હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો એવી આશા છે. હવે વેકેશન બાદ આપણે વિડીયો લેક્ચર દ્વારા પ્રથમવાર મળી રહ્યા છીએ અને આમ પણ ધોરણ 10માં તમે હતા એટલે કદાચ આ આપણી પહેલી મુલાકાત હોય સંસ્કૃત ભણવામાં. હવે આપણે ધોરણ 11નું પહેલું પદ્ય વેદામૃતમ શીર્ષક છે વેદામૃતમ, એનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે શરૂઆત કરીએ તો પદ્યનું નામ છે વેદામૃતમ. બે શબ્દોની સંધિ છૂટી પડે છે, વેદ વત્તા અમૃત. વેદોની અંદર એવા મંત્રો છે જેને અમૃત માનવામાં આવ્યું છે, જેને અમૃતનું રૂપક આપવામાં આવ્યું છે. મનુષ્યના જીવનમાં આ મંત્રો છે એ અમૃતરૂપી કામ કરે છે. મનુષ્યના જીવનમાં રહેલા વિષને દૂર કરે છે એ આ વેદોના મંત્રો છે. એટલે અહીંયા વેદોને અમૃત કહેવામાં આવ્યું છે. હવે આગળ જોઈએ તો વેદ શબ્દની માહિતી થોડી આપણે મેળવી લઈએ. વેદ છે એ પ્રાચીનતમ અને પ્રધાન ગ્રંથ છે. વેદ શબ્દનો અર્થ શું થાય? વેદતી ઇતિ વેદ. જે જાણે છે તેને વેદ કહેવાય છે. જેની અંદર સમગ્ર જ્ઞાન સમાયેલું છે તેને વેદ કહેવામાં આવે છે. હવે વેદને અહીંયા પ્રાચીનતમ અને પ્રધાન ગ્રંથ કહ્યો છે. પ્રાચીનતમ એટલા માટે કારણ કે જ્યારે બ્રહ્માજી નાભી કમળ ઉપર બિરાજમાન હોય છે ત્યારે એના હાથમાં એક પુસ્તક હોય છે અને એ પુસ્તક હોય છે વેદ. તો આ સૃષ્ટિની ઉત્પત્તિ પણ બ્રહ્માજીએ જ કરેલી છે. તો સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં પણ આ વેદ છે એનું અસ્તિત્વ હતું. એટલા માટે આપણે એને પ્રાચીનતમ કહી શકીએ અને પ્રધાન ગ્રંથ. હવે સમગ્ર વિશ્વ સાહિત્યનો અને દુનિયાના સમગ્ર પુસ્તકાલયોનો સૌથી પ્રથમ ગ્રંથ હોય તો એ વેદ છે. વેદની અંદર સમગ્ર સંસ્કૃતિનું વર્ણન છે, માટે એને પ્રધાન ગ્રંથ કહ્યો છે. આવા વેદો 4 છે. એમાં સૌથી પહેલો છે ઋગ્વેદ. ઋગ્વેદ છે એ સૌથી જૂનામાં જૂનો અને મોટામાં મોટો વેદ છે. એના પછી છે યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આગળ જોઈએ પ્રસ્તાવનામાં. વેદો છે એ અપૌરુષેય છે, એટલે કે પૌરુષેય નથી. પૌરુષેય એટલે એ કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી, પણ એ અપૌરુષેય છે. એટલે એ કોણે રચ્યા છે એની કોઈને ખબર જ નથી, કારણ કે વેદની રચના કોઈ કવિએ કરેલી નથી. ઋષિઓને સમાધિ અવસ્થામાં વેદના મંત્રોનું અંતઃસ્ફુરણ થયું. જ્યારે ઋષિઓ સમાધિ અવસ્થામાં બેઠા હતા ત્યારે જેવી રીતે આપણને સ્વાભાવિક રીતે જ વિચાર આવે એવી રીતે જ્યારે ઋષિઓ સમાધિ અવસ્થામાં બેઠા હતા ત્યારે એના મનમાં આ મંત્રોનું અંતઃસ્ફુરણ થયું અને આવી રીતે વેદોની રચના થઈ. વેદનું વિષય વસ્તુ અત્યંત વિશાળ છે. એવું કોઈ જ્ઞાન નથી કે જે વેદમાં નથી. બધા જ પ્રકારનું જ્ઞાન છે એ વેદની અંદર સમાવિષ્ટ છે. વેદમાં માનવ સમાજને આદર્શ જીવન જીવવામાં ઉપયોગી બને તેવા વિધિ અને નિષેધનો ઉપદેશ છે. વેદની અંદર માનવે કેવી રીતે જીવન જીવવું જોઈએ, કેવા કાર્યો કરવા જોઈએ એવા વિધિ, એને વિધિ કહેવામાં આવ્યું છે. અને નિષેધ, કેવા કાર્યો ન કરવા જોઈએ એનો ઉપદેશ આપવામાં આવેલો છે. એટલે આપણે કહી શકીએ કે વેદ દ્વારા માણસને પોતાનું જીવન કેવી રીતે જીવવું એ સરળતાથી જાણી શકે છે. તથા પ્રાર્થના અને સ્તુતિ પણ છે. પ્રાર્થના એટલે કોઈ માણસે યાચનાના ભાવે ઈશ્વર પાસે કરેલી પ્રાર્થના, અને સ્તુતિ અને પ્રાર્થના એ બંને અલગ છે. સ્તુતિનો અર્થ
અર્થ થાય છે પ્રશંસા કરવી, જેની અંદર અલગ અલગ દેવી દેવતાઓની પ્રશંસા કરવામાં આવે એવા મંત્રોને સ્તુતિ કહેવામાં આવે છે. આગળ, વૈદિક જ્ઞાન માટે કોઈ લિંગ, વય, જાતિ કે દેશનો ભેદ નથી. વૈદિક જ્ઞાન સાર્વભૌમિક છે. વૈદિક જ્ઞાન એટલે કે વેદની અંદર જે જ્ઞાન છે એના માટે કોઈ લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષનો કોઈ ભેદ નથી. એની અંદરનું જ્ઞાન સ્ત્રી પણ મેળવી શકે અને પુરુષ પણ મેળવી શકે. પછી આવે છે વય. ગમે તે ઉંમરના માણસ આ વેદની અંદરની આવેલું જ્ઞાન વાંચી શકે છે, સમજી શકે છે. પછી આવે છે જાતિ. ગમે તે જાતિનો માણસ વેદની અંદરનું જ્ઞાન વાંચી શકે છે, પછી એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કેમ ન હોય. પછી દેશનો. વિશ્વની અંદર જેટલા પણ દેશો છે એ દેશની અંદર રહેલા માણસો વેદને સ્વતંત્ર ભાવે વાંચી શકે છે અને એની અંદરનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે કહ્યું છે કે વૈદિક જ્ઞાન માટે કોઈ લિંગ, વય, જાતિ કે દેશનો ભેદ નથી. વૈદિક જ્ઞાન સાર્વભૌમિક છે, એટલે કે સમગ્ર જગ્યાએ તમે દુનિયાના કોઈ પણ ખૂણે તમે વેદનું જ્ઞાન મેળવી શકો છો. એટલે વૈદિક જ્ઞાન છે એ સાર્વભૌમિક છે. આગળ જોઈએ. હવે આ પદ્યની અંદર કુલ 5 શ્લોકો આપેલા છે. પ્રથમ 2 શ્લોકો છે એની અંદર પ્રાર્થના કરવામાં આવી છે. બીજા શ્લોકની અંદર સંજ્ઞાન, ત્રીજા શ્લોકની અંદર સંકલ્પ અને ચોથા શ્લોકની અંદર ઉદ્ઘોષ. આવા 5 મંત્રો છે. પહેલા 2 શ્લોકમાં પ્રાર્થના છે, ત્રીજો સંજ્ઞાનનો છે, ચોથો સંકલ્પનો છે અને ચોથો છે એ ઉદ્ઘોષનો છે. સૌથી પહેલાં આપણે પ્રાર્થના અંગે જોઈએ. પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે ઈશ્વર સમક્ષ વિનમ્ર ભાવે કરવામાં આવતી યાચના. જ્યારે આપણી શક્તિઓ નબળી પડે ત્યારે આપણે ઈશ્વરના શરણે જઈએ છીએ અને એની પાસે યાચના કરીએ છીએ, માંગણી કરીએ છીએ અને આ માંગણી વિનમ્ર ભાવે કરવામાં આવતી હોય તો એને પ્રાર્થના કહેવામાં આવે છે. અહીં પ્રાર્થનાત્મક 2 મંત્રોનો અભ્યાસ કરીશું. એમાં પહેલા મંત્રની અંદર અભય અવસ્થાની પ્રાપ્તિ. અભય અવસ્થા એટલે કે નિર્ભય અવસ્થાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે અને બીજા મંત્રની અંદર ધન પ્રાપ્તિ અને પાપ કર્મની અપ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. 2 બાબતની પ્રાર્થના કરવામાં આવી છે બીજા શ્લોકની અંદર. એમાં પહેલી ધન પ્રાપ્તિ માટેની છે અને બીજી પાપ કર્મની અપ્રાપ્તિ માટેની પ્રાર્થના કરવામાં આવી છે. જોઈએ આગળ. મંત્ર 1. તમારા બધાનું ધ્યાન પુસ્તકની અંદર સામે મંત્ર આપેલો જ છે, તમે આમાં પણ જોઈ શકો છો. અભયમ મિત્રાત, અભયમ અમિત્રાત, અભયમ જ્ઞાનાત, અભયમ પરોક્ષાત, અભયમ નક્તમ, અભયમ દીવા નઃ, સર્વા આશા મમ મિત્રમ ભવંતુ. આ છે શ્લોક નંબર 1. હવે આ શ્લોક નંબર 1ની અંદર સંધિઓ છૂટી પડે છે. એ સંધિ આપણે જોઈ લઈએ જેથી કરીને તમને ભાષાંતર કરવામાં અને સમજવામાં સરળતા રહે. સંધિ નંબર 1. મિત્રાત ભયમ મિત્રાત અભયમ. સંધિ એની એવી રીતે છૂટી પડે છે, મિત્રાત વત્તા અભયમ, અમિત્રાત વત્તા અભયમ. સંધિ નંબર 2. જ્ઞાનાદ ભયમ. એની સંધિ એવી રીતે છૂટી પડે છે, જ્ઞાનાત વત્તા અભયમ. સંધિ નંબર 3. નક્તમ અભયમ. સંધિ એવી રીતે છૂટી પડે છે, નક્તમ વત્તા અભયમ. આવી રીતે જો તમે સંધિને સમજી જાશો તો તમને ભાષાંતર કરવામાં સરળતા રહેશે. હવે આગળ જોઈએ
તો સર્વપ્રથમ આપણે દરેકના શબ્દાર્થ એટલે કે એનું ગુજરાતી સમજી લઈએ. નહ નહ શબ્દનો અર્થ થાય છે અમને. પછી મિત્રાત અર્થાત મિત્રથી. અભયમ અર્થાત અભય અવસ્થા. અમિત્રાત એટલે કે અમિત્રથી એટલે કે શત્રુથી. અમિત્ર એટલે શત્રુથી અથવા તો અમિત્રથી. જ્ઞાતાત એટલે કે જાણેલાથી. જે વસ્તુને આપણે જાણીએ છીએ એવી વસ્તુઓથી અથવા એવી બાબતોથી. પરોક્ષાત એટલે આંખથી પર રહેલી બાબતોથી. પરોક્ષાત એટલે આંખથી પર રહેલી બાબતોથી અર્થાત જેને આપણે જોઈ શકતા નથી, જે નજરે દેખાતું નથી એવી બાબતોથી. નક્તમ અર્થાત રાત્રે. નક્તમ અર્થાત રાત્રે. દીવા અર્થાત દિવસે. દીવા અર્થાત દિવસે. અભયમ અર્થાત અભય અવસ્થા કૌંસમાં આપો. અભયમ અર્થાત અભય અવસ્થા કૌંસમાં આપો. સર્વા અર્થાત બધી જ. સર્વા અર્થાત બધી જ. આશા અર્થાત દિશા. આશા અર્થાત દિશા. મમ અર્થાત મારી. મમ અર્થાત મારી. મિત્રમ અર્થાત મિત્ર. કૌંસમાં હિતેચુ, કારણ કે મિત્ર હોય એ હંમેશા હિતેચુ જ હોય છે એટલા માટે કૌંસમાં હિતેચુ. ભવંતુ અર્થાત બનો અથવા થાઓ. ભવંતુ અર્થાત બનો અથવા થાઓ. ફરી એકવાર શબ્દાર્થ. નહ અર્થાત અમને. મિત્રાત અર્થાત મિત્રથી. અભયમ અર્થાત અભય અવસ્થા. અમિત્રાત અર્થાત અમિત્રથી. જ્ઞાતાત અર્થાત જાણેલાથી. પરોક્ષાત અર્થાત આંખથી પર રહેલી બાબતોથી. નક્તમ અર્થાત રાત્રે. દીવા અર્થાત દિવસે. અભયમ અર્થાત અભય અવસ્થા આપો. સર્વા અર્થાત બધી જ. આશા અર્થાત દિશા. મમ અર્થાત મારી. મિત્રમ અર્થાત મિત્ર. ભવંતુ અર્થાત બનો અથવા થાઓ. હવે આનો અન્વય છે એ આ પ્રમાણે છે. અન્વય એટલે જે પ્રમાણે શ્લોકનું ભાષાંતર છે એ પ્રમાણે સંસ્કૃતના શબ્દોની ગોઠવણી જે આ પ્રમાણે પ્રથમ શ્લોકની આપેલી છે. જોઈએ આપણે. ઓમ અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નમસ્કાર કરવામાં આવ્યા છે, જે આ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર છે, સૃષ્ટિને ચલાવનાર છે. સૌપ્રથમ એને પ્રણામ કરવામાં આવ્યા છે. મિત્રાત અભયમ. મિત્ર તરફથી અભયમ એટલે અભય પ્રાપ્ત થાઓ. અમિત્રાત અભયમ. અમિત્ર તરફથી અભયમ એટલે અભય પ્રાપ્ત થાઓ. જ્ઞાતાત યહ. જ્ઞાતાત એટલે જે વસ્તુને જાણીએ છીએ તે વસ્તુ તરફથી. અભયમ અર્થાત અભય પ્રાપ્ત થાઓ. પરોક્ષાત અભયમ અર્થાત જે જોઈ શકાતું નથી, જે નજરે જોઈ શકાતું નથી એવી બાબતોથી. અભયમ અર્થાત અભય પ્રાપ્ત થાઓ. નક્તમ અર્થાત રાત્રે. અભયમ અર્થાત અભય પ્રાપ્ત થાઓ. દિવાહા અર્થાત દિવસે. નહ અર્થાત અમને. અભયમ અર્થાત અભય પ્રાપ્ત થાઓ. સર્વાહા અર્થાત બધી જ. આશાહા અર્થાત દિશા. મમ અર્થાત મારી. મિત્રમ અર્થાત મિત્ર. ભવંતુ અર્થાત બનો અથવા થાઓ. સર્વા અર્થાત બધી જ. આશાહા અર્થાત દિશા. મમ અર્થાત મારી. મિત્રમ અર્થાત મિત્ર.
ભવંતુ અર્થાત બનો અથવા થાઓ. ફરી એકવાર સંસ્કૃતના શ્લોકનું અન્વય પ્રમાણે ભાષાંતર. મિત્રાત અભયમ પ્રાર્થના કરવામાં આવી છે. એ પ્રાર્થના અગ્નિદેવને કરવામાં આવી છે, પણ અહીંયા અગ્નિદેવનો ક્યાંય ઉલ્લેખ નથી, એટલા માટે આપણે કૌંસમાં હે અગ્નિદેવ મિત્રાત અભયમ, મિત્ર તરફથી અભય, અમિત્રાત અભયમ શત્રુ અથવા તો અમિત્ર તરફથી અભય, જ્ઞાતાત યહ જે વસ્તુને જાણીએ છીએ તેના તરફથી અભય, પરોક્ષાત અભયમ જે જોઈ શકાતી નથી એ વસ્તુ અથવા એ બાબતો તરફથી અભય, નક્તમ અભયમ રાત્રે અભય, દિવાહા નહ અભયમ અમને નહ એટલે અમને, દિવાહા એટલે દિવસે, અભયમ એટલે અભય પ્રાપ્ત થાવું, સર્વાહા એટલે બધી જ, આશાહા અર્થાત દિશા, મમ અર્થાત મારી, મિત્રમ અર્થાત મિત્ર, ભવંતુ અર્થાત થાવું. ભાષાંતર આ પ્રમાણે છે. અમને મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, જે જાણેલું છે તેનાથી અભય, જે આંખથી પર છે અથવા તો જે જોઈ શકાતું નથી તેનાથી અભય, રાત્રે અભય, દિવસે અભય પ્રાપ્ત થાવું, બધી જ દિશાઓ મારી, મિત્ર થાવું. આ શ્લોકની અંદર આટલી વસ્તુઓ તરફથી અભયની માગણી કરી છે એવી પ્રાર્થના કરવામાં આવી છે. અંતમાં બધી જ દિશાઓ મારી મિત્ર થાવું. આ પંક્તિની અંદર અભયની ચરમસીમા દર્શાવવામાં આવી છે. બધી જ દિશાઓ અર્થાત ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય, ઉપર આકાશ અને નીચે ધરતી, આવી બધી જ દિશાઓ મારી મિત્ર થાવું. બધી જ દિશાઓ જો મિત્ર બની જાય તો પછી ભયને કોઈ સ્થાન જ નથી. એટલા માટે અહીંયા આ પંક્તિમાં ભયની ચરમસીમા દર્શાવવામાં આવી છે. ટૂંકમાં અહીંયા અગ્નિદેવ તરફથી અભયની માંગણી કરેલી છે અને એ યોગ્ય જ છે, કારણ કે ધનના ઢગલા ઉપર જીવતો માનવી જો અભયપૂર્ણ જીવન જીવતો હોય તો એ જીવન શું કામનું. માટે ભલે કોઈ વ્યક્તિ પાસે ધન સંપત્તિ ન હોય, પણ જો એ નિડરતાથી પોતાનું જીવન જીવતો હોય અને સુખેથી પોતાનું જીવન જીવતો હોય તો જ એનું જીવન છે એ સાર્થક ગણાય. માટે એટલા માટે જ અહીંયા અગ્નિદેવ પાસેથી અભયની માંગણી કરવામાં આવી છે. હવે આગળનો શ્લોક આપણે જોશું. આગળનો શ્લોક છે અગ્ને નય સુપથા રાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધ્ય અસ્મત જુહુરાણમ એનઃ ભૂયિષ્ઠાન્તે નમ ઉક્તિમ વિધેમ. આ શ્લોક નંબર 2 છે. આ શ્લોકની અંદર પણ પ્રાર્થના કરવામાં આવી છે અને એ પ્રાર્થના પણ અગ્નિદેવને કરવામાં આવી છે. આ શ્લોકની અંદર ધનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે અને કોઈ કુટિલ એવું પાપ થઈ ગયું હોય તો એ પાપને દૂર કરવા માટેની પ્રાર્થના કરવામાં આવી છે. જોઈએ આગળ. પદછેદ એટલે કે સંધિ છૂટી. શ્લોક આપણે એકવાર વાંચી ગયા છીએ, હવે જોઈએ પદછેદ. દરેક શબ્દ છૂટા છૂટા પાડીને વાંચું છું. અગ્ને નય સુપથા રાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધી અસ્મત જુહુરાણમ એનઃ ભૂયિષ્ઠામ તે નમઃ ઉક્તિમ વિધેમ. શ્લોકની અંદર
જે બીજી લીટી છે એ બીજી લીટીનો જે પહેલો શબ્દ છે એની સંધિ છૂટી પડે છે યુયોધી, અસ્મત, જુહુરાણમ, એનહ. પછી ભૂયિષ્ઠાંતે એની સંધિ પણ છૂટી પડે છે ભૂયિષ્ઠામ અને તે. એનો અન્વય છે એ આ પ્રમાણે છે. વિશ્વાની, વયુનાની, વિદ્વાન, અગ્ને, દેવ, અસ્માન, રાયે, સુપથા, નય, જુહુરાણમ, એનહ, અસ્મત, યુયોધી, તે, ભૂયિષ્ઠામ, ઉક્તિમ, નમઃ, વિધેમ. પ્રાર્થના છે એ અગ્નિદેવને કરવામાં આવી છે, એટલે સૌથી પહેલાં ભાષાંતરમાં આવશે હે અગ્નિદેવ. અગ્નિદેવ અર્થાત હે અગ્નિદેવ. વિશ્વાની એટલે બધા જ અથવા સંપૂર્ણ. વયુનાની અર્થાત જ્ઞાનને. વયુનાની અર્થાત જ્ઞાનને. વિદ્વાન એટલે જાણનારા તમે. હે અગ્નિદેવ, સંપૂર્ણ વયુનાની અર્થાત જ્ઞાનને, વિદ્વાન અર્થાત જાણનારા તમે. અસ્માન એટલે અમને. રાયે અર્થાત ધન પ્રાપ્તિ માટે. સુપથા અર્થાત સારા માર્ગે. નય અર્થાત લઈ જાવ. હે અગ્નિદેવ, વિશ્વાની અર્થાત બધા જ અથવા સંપૂર્ણ. વયુનાની અર્થાત જ્ઞાનને. વિદ્વાન અર્થાત જાણનારા તમે. અસ્માન અર્થાત અમને. રાયે અર્થાત ધનની પ્રાપ્તિ માટે. સુપથા અર્થાત સારા માર્ગે. નય અર્થાત લઈ જાઓ. પછી જુહુરાણમ એનહ. જુહુરાણમ એનહ અર્થાત કુટિલ અથવા બંધનમાં નાખે તેવું. અસ્મત અર્થાત અમારાથી. એનહ કોઈ પાપ થયું હોય. યુયોધી તો તેને તમે દૂર કરો. ફરીવાર જુહુરાણમ એનહ અસ્મત યુયોધી. અસ્મત એટલે અમારાથી. જુહુરાણમ એનહ. જુહુરાણમ એટલે કુટિલ અથવા બંધનમાં નાખે એવું. એનહ એટલે કોઈ પાપ થયું હોય. યુયોધી અર્થાત તેને તમે દૂર કરો. તે અર્થાત તમારા. ભૂયિષ્ઠામ અર્થાત વિસ્તૃત. ભૂયિષ્ઠામ અર્થાત વિસ્તૃત. ઉક્તિમ અર્થાત કથનને. ઉક્તિમ અર્થાત કથનને. નમઃ વિધેમ. નમઃ એટલે અમે નમન. વિધેમ અર્થાત કરીએ છીએ. ફરીવાર આખા શ્લોકનું માત્ર ને માત્ર ભાષાંતર. હે અગ્નિદેવ, સંપૂર્ણ જ્ઞાનને જાણનારા તમે અમને ધનની પ્રાપ્તિ માટે સારા માર્ગે લઈ જાઓ. અમારાથી કુટિલ અથવા બંધનમાં નાખે એવું કોઈ પાપ થયું હોય તો તેને તમે દૂર કરો. તમારા વિસ્તૃત કથનને અમે નમન કરીએ છીએ. એકવાર શબ્દાર્થ જોઈ લઈએ. વિશ્વાની અર્થાત સર્વ અથવા સંપૂર્ણ. વયુનાની અર્થાત જ્ઞાનને. વિદ્વાન અર્થાત જાણનાર. અગ્ને દેવ અર્થાત હે અગ્નિદેવ. અસ્માન અર્થાત અમને. રાયે અર્થાત ધનના. સુપથા અર્થાત સન્માર્ગ પર અથવા સારા માર્ગ પર. નય અર્થાત લઈ જાઓ. જુહુરાણમ અર્થાત કુટિલ બંધનમાં નાખનાર. એનહ અર્થાત પાપથી. અસ્મત અર્થાત અમને. યુયોધી અર્થાત દૂર કરો. તે અર્થાત તમારા. ભૂયિષ્ઠામ અર્થાત વિસ્તૃત. ઉક્તિમ અર્થાત કથનને. નમઃ અર્થાત નમસ્કાર.
વિધેમ અર્થાત કરીએ છીએ. ભાષાંતર. સર્વ જ્ઞાનને જાણનાર હે અગ્નિદેવ, અમને ધનના સન્માર્ગ પર લઈ જાઓ. કુટિલ બંધનમાં નાખનાર પાપથી અમને દૂર કરો. તમારા વિસ્તૃત કથનને નમસ્કાર કરીએ છીએ. આ શ્લોકની અંદર અગ્નિદેવને પ્રાર્થના બે બાબતોની કરવામાં આવી છે. એક તો ધનની પ્રાપ્તિ માટે સારા માર્ગ પર લઈ જવા માટેની પ્રાર્થના છે, અને બીજી અમારાથી કોઈ એવું ભૂલથી પણ કુટિલ બંધનમાં નાખે એવું પાપ થયું હોય તો એ પાપને તમે દૂર કરો એવી પ્રાર્થના કરવામાં આવી છે. ધનની પ્રાપ્તિ માટે એટલા માટે પ્રાર્થના કરવામાં આવી છે કે ધન બે પ્રકારે આપણે પ્રાપ્ત કરી શકીએ. એક તો સારા માર્ગ ઉપરથી અને એક તો ખરાબ માર્ગ ઉપરથી. પણ સારા માર્ગેથી જે ધન પ્રાપ્ત કરેલું હોય છે એ આપણને સારી ગતિ આપે છે, આપણને શાંતિ આપે છે, આપણને સુખ આપે છે. પણ જે ખરાબ માર્ગ ઉપરથી ધન પ્રાપ્ત કરેલું હોય છે એ હંમેશા તમને દુઃખ આપે છે અને તમારી શાંતિને હણી લે છે અને તમારો એ નાશ કરે છે. માટે અહીંયા અગ્નિદેવને ધનની પ્રાપ્તિ માટે સારા માર્ગ પર લઈ જવા માટેની પ્રાર્થના કરી છે. અને બીજી પ્રાર્થના છે, કુટિલ બંધનમાં નાખનાર પાપને તમે દૂર કરો. ગરુડ પુરાણની અંદર જે પ્રકારના પાપોનો ઉલ્લેખ છે એવી રીતે એના પરિણામોનો પણ ઉલ્લેખ છે. તો આ પાપથી જે પરિણામ પ્રાપ્ત થાય છે એ પરિણામથી અમને દૂર કરો એવી પ્રાર્થના કરવામાં આવી છે. તમારા વિસ્તૃત કથનને અમે નમસ્કાર કરીએ છીએ. આશા છે કે તમે આ બંને શ્લોક સંપૂર્ણ રીતે સમજી ગયા હશો. હવે બીજા લેક્ચર દરમિયાન ફરી પાછા આપણે શ્લોક નંબર 3ની શરૂઆત કરીશું. ત્યાં સુધી નમસ્કાર.